દુકાનમાં પાણી નહીં આપણે આપવાનું, કદાચ આપણું જતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં. બરાબર, સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું જાય. બરાબર, એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં આપણે. હા, એ તો કોઈ પ્રસંગમાં નહીં, એની ઘેર મોત થાય તો જવાનું રહેતું નહીં આપણે. ને આપણી ઘેર એ ના હોતું. દુકાન વાળા ના હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં. એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં. દરેક દુકાન વાળાને બધાને. ભરૂચ જિલ્લાના કવિટા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર રાજકીય અગ્રણી મયુરસિંહ રાજ અને તેમના પરિવારના સામાજિક બહિષ્કારની જાહેરાત કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. જિલ્લા પંચાયત સભ્ય યતિન પટેલ દ્વારા ગામમાં એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મયુરસિંહ રાજ અને તેમના પરિવાર સાથે કોઈ પણ પ્રકારના સામાજિક સંબંધ ન રાખવા માટેનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જણાવાઈ રહ્યું છે. વિવાદને વધુ એક ત્યારે મળ્યો જ્યારે ગામ લોકોને મયુરસિંહ રાજ અને તેમના પરિવારને પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ પણ ન આપવા સૂચના આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ ઘટનાને લઈને લોકશાહી મૂલ્યો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકાર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વિડીયો વાયરલ થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બીજી તરફ મામલો વિવાદિત બનતા જિલ્લા પંચાયત સભ્ય યતિન પટેલ મીડિયા સમક્ષ ખુલાસો કરવાનું ટાળી રહ્યા હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની સજા સામાજિક બહિષ્કાર હોઈ શકે, અને શું આવા ફરમાનો સામે તંત્ર કોઈ કાર્યવાહી કરશે? સમગ્ર મામલે લોકોની નજર હવે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની આગામી કાર્યવાહી પર ટકેલી છે. સમાજના બધા આગેવાનો, મિત્રો, બધાને મારા જય માતાજી. અત્યારે આખા વિસ્તારમાં દૂર દૂર સુધી મારી સાથે જે ગામમાં, અમારા કવિઠા ગામમાં જે બની રહ્યું છે એ બધાએ વિડીયો દ્વારા જોયું હશે અને ખૂબ મોટો પ્રતિસાદ મને મળી રહ્યો છે આપણા સમાજ દ્વારા. સમાજની બહારના પણ ઘણા લોકો દ્વારા મને પ્રતિસાદ મળી રહ્યો છે. જે થયું છે એ મારા પરિવાર સાથે ખોટું થયું છે. છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવિઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યારના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે. થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાયો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે. આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું. એ સભામાં મને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે. અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે. જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે. ગામનો ખૂબ મોટો વર્ગ આપણી સાથે છે, પણ એટલું બધું પ્રેશર કરીને આ બધું કરવા જઈ રહ્યું છે એ લોકો દ્વારા. તો એના પ્રતિસાદ રૂપે મેં ગાંધીનગર CMOમાં અરજી કરી છે, BDO સહિત અરજી કરી છે, માનવ અધિકાર ગાંધીનગર મેં અરજી કરી છે, પોલીસ મહાઅધિક્ષક ગાંધીનગર મેં અરજી કરી છે, કલેક્ટર શ્રી ભરૂચ મેં અરજી કરેલ છે, SP સાહેબ ભરૂચ ત્યાં પણ મેં વિડીયો સહિત અરજી કરેલી છે. જેટલી કાર્યવાહી કરવાની છે એટલી બધી કાર્યવાહી કરી છે. પરંતુ આજે મારી લાગણી રાખનાર મારો આખો સમાજ, મારો મિત્ર મંડળ બધાના છેલ્લા 72 કલાકથી ખૂબ ફોન આવે છે. એ બધાને હું એક વાત ખાસ જણાવવા માંગુ છું કે આ લડાઈ મારી પંચાયતની છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે અને એ લડાઈમાં હું 100% સાચો છું અને એ લડાઈ મારી ચાલુ જ રહેશે. પરંતુ આ લડાઈને હું કોઈ સામાજિક, કોઈ જ્ઞાતિવાદ કે કોઈ રાજકીય રંગ આપવા માંગતો નથી. એટલે મને ખાલી મારો સમાજ અને મિત્રો એટલી મદદ કરે કે એ લોકો પણ પ્રયત્ન એવા કરે કે આને કોઈ રાજકીય રંગ ના આપે. કોઈ પક્ષની વિરુદ્ધની આ વાત નથી, આ વ્યક્તિ વિશેષના વિરુદ્ધની વાત છે. કોઈ સમાજની વિરુદ્ધની વાત નથી, કોઈ જ્ઞાતિની વિરુદ્ધની વાત નથી. આ એક વ્યક્તિ વિશેષના વિરુદ્ધની વાત છે અને એ લડાઈ હું લડી રહ્યો છું. જેમાં આપ સૌએ મને આટલું મોટું સમર્થન આપી રહ્યા છો એ બદલ દિલથી હું તમારો આભાર માનું છું. અને જ્યારે મને જરૂર પડશે ત્યારે હું પહેલો તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે યાદ કરીશ ત્યારે મારી સાથે મારો સમાજ ઉભો જ રહેશે. પરંતુ ફરી એકવાર હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આને કોઈ રાજકીય રંગ આપણે આપવો નથી. આપણે કોઈ પક્ષની વિરુદ્ધમાં ચાલી નથી રહ્યા.
અને કોઈ જ્ઞાતિ વિશેષની વિરુદ્ધમાં આપણે નથી ચાલી રહ્યા. મારી ભ્રષ્ટાચારની લડાઈ છે અને ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈમાં મારી જીત નક્કી છે. આ જીતની અંદર મારે સમર્થનની જરૂર પડશે અને પડશે ત્યારે હું તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે અને આશા રાખું છું કે મારો સમાજ મારી સાથે આવીને તરત ઉભો રહેશે. આભાર. જય માતાજી.